ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 3 માં સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. સ્વાધ્યાયના દાખલાની અંદર સૌપ્રથમ દાખલા નંબર 1 નથી, બીજો. બે બાળકો A અને B તેમની શાળા ઓછી અનુક્રમે તેમના ઘર P અને Q પરત ફરી રહ્યા છે. જો આ O બિંદુ એ શાળા છે, બરાબર સમજો. O બિંદુ પાસે શું છે? શાળા. A અને B બે બાળકો છે જે P અને Q તેમના ઘર છે, એટલે A બાળકનું ઘર P છે, B બાળકનું ઘર Q છે, જેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે x વિરુદ્ધ t. નીચે કૌંસમાં દર્શાવેલી સાચી નોંધ પસંદ કરો, એટલે A B C D આટલા આપણને વસ્તુઓ આપેલી છે, દરેક આપણે સમજવાનું છે. ધ્યાન રાખો. તેના ઉકેલમાં શું કહે છે? પહેલી નોંધ, B ઓબ્લિક A કે A ઓબ્લિક P કરતા શાળાની નજીક રહે છે, એટલે B A કરતા શાળાની નજીક રહે છે કે A B કરતા શાળાની નજીક રહે છે. તો હવે તમે અહીંયા જોઈ શકો, આ જે છે અંતર છે, શાળાથી વિદ્યાર્થીના ઘરનું અંતર છે. તો OQ એ OP કરતા વધારે છે, તો અહીંયા લખી શકાય OQ greater than OP. OQ greater than OP. OQ Q બિંદુ પર કોનું ઘર છે? B બાળકનો. મતલબ કે કોણ નજીક રહે છે? તો A B કરતા શાળાની નજીક રહે છે. બસ પતિ. ચલો B A કરતા કે A B કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે, તો એ સમયની અક્ષ પર જોવાનું. આ A B જે છે તે અહીંયાથી પોતાની ગતિની શરૂઆત કરે છે, એટલે ઉગમ બિંદુ. એ બાળક એ થોડો સમય સ્થિર રહે છે, મતલબ કે પછી આ 9 વાગે ચાલુ કરે તો આ 9:15 મિનિટે, મતલબ કોણે વહેલી શરૂઆત કરી? A. તો અહીંયા લખાશે એ બાળક એ B કરતા વહેલી શરૂઆત કરે છે. ચલો C ની અંદર આપણે જોઈએ. શું કહીએ? B A કે B કરતા ઝડપથી ચાલે, તો તમે અહીંયા જોઈ શકો કોણ ઝડપથી ચાલીને ઝડપથી અંતર કાપે છે? તો આને લેટ શરૂઆત કરી, પણ આલેખ એનો વધારે ઢાળ દર્શાવે છે. આનો ઢાળ કેવો છે? ઓછો. એટલે જેટલો ઢાળ ઓછો હોય તેટલી ઝડપ ઓછી, ઢાળ વધારે તો ઝડપ વધારે. તો કોની ઝડપ વધારે હશે? A બિંદુની ઝડપ વધારે હશે, બરોબર. મતલબ કે A બાળકની ઝડપ એ કેવી હશે? B કરતા વધુ છે, બરોબર. એટલે અહીં A બાળક A માટે આલેખનો ઢાળ B કરતા વધુ છે, તેથી A બાળક B કરતા વધારે ઝડપથી ચાલે છે. ચલો D. A અને B એક કે જુદા જુદા સમયે ઘરે પહોંચશે, તો બંનેની ગતિ તો કેવી છે? નિયમિત છે, પણ પેલો ઝડપી ચાલે છે અને પેલો કેવો ચાલે છે? ધીમે ચાલે છે. પરિણામે A અને B બંને એક સાથે પહોંચશે. કેમ? તમને એમ કહેશે, તમે કહો છો કે B ઝડપથી ચાલે છે, એ બાળક B કરતા વધારે ઝડપથી ચાલે છે, તો એ પહેલા પહોંચવું જોઈએ, પણ ના, એને કાપવાનું અંતર પણ વધારે છે, બરોબર. એટલે અહીંયા લખી શકાય બંને એક સાથે પોતાના ઘરે પહોંચે છે. ચલો E. A B રસ્તા પર B A થી આગળ નીકળી જશે તો સ્વાભાવિક છે અહીંયા તમે જોઈ
એ પોતાની ગતિની શરૂઆત પછીથી કરે છે પણ એની ઝડપ વધારે છે એટલે b ને શું કરે છે ઓવરટેક કરે છે તો અહીંયા લખી શકાય એ બાળકની ઝડપ b કરતા વધારે હોવાથી એ બાળક b ને રસ્તામાં કોઈ બિંદુ પાસે મળે છે અને ત્યારબાદ તે b કરતા આગળ નીકળી જાય છે b કરતા ક્યાં નીકળી જાય છે આગળ નીકળી જાય છે રાઈટ વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 3 એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિમી પર અવરની ઝડપે સડક પર ચાલીને જાય છે રકમ બરોબર ધ્યાન રાખજો મહિલા કેટલા વાગે નીકળી વિદ્યાર્થી મિત્રો સવારે 9 વાગે કેટલા કિલોમીટર દૂર કાર્યાલય આવેલું છે 2.5 કેટલી ઝડપથી ચાલે છે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્યાં તે સાંજે 5 કલાક સુધી રોકાય છે એટલે પોતાની ઓફિસમાં 5 વાગ્યા સુધી તે કામ કરે છે બરોબર અને 25 કિમી પર હવરની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પાછી ફરે છે તો યોગ્ય સ્કેલમાં પસંદ કરેલી મહિલાની ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દોરો પહેલા તો મારે શું શોધવું પડે કે મહિલા 9 વાગે નીકળે છે 2.5 કિલોમીટર દૂર 5 કિમી પર હવાની ઝડપથી ગતિ કરીને પહોંચે તો એના માટે કેટલો સમય લાગશે તો ધ્યાન રાખો કે મહિલાને કાર્યાલય પહોંચવા લાગતો સમય t1 બરાબર સૂત્ર હતું અંતર ભાગ્યા વેગ વેગ બરાબર અંતર ભાગ્યા સમય બરોબર તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ અંતર કેટલું કાપવાનું છે એને 2.5 એનો વેગ કેટલો છે 5 બરોબર ચલો ઉડાડો 2.5 એટલે 25 છેદમાં 10 ગુણ્યા 5 પાયો પાયો 25 5 2 10 એટલે t1 બરાબર 1/3 કલાક એટલે કે 0.30 મિનિટ 0.30 મિનિટ બરોબર એટલે અડધો 1/3 કલાક એટલે 0.30 મિનિટ જેટલો સમય લાગે છે હવે ઓફિસેથી એટલે કાર્યાલયથી ઘરે પહોંચવા લાગતો સમય t2 કાર્યાલયથી ઘરે પહોંચવા કાપવાનું અંતર તો તેના તે જ રહેશે પણ એ રિટર્નમાં રિક્ષામાં આવે છે જો 25 કિમી પર હવાની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં આવે છે मतलब ये अंतर जो કેટલું કાપવાનું 2.5 ભાગ્યા 25 1/10 કલાક 1/10 કલાક જેટલો સમય લાગે તો 1/10 કલાક હવે એને મિનિટમાં ફેરવો તો મતલબ કે 60/10 એટલે 6 મિનિટ કેટલી મિનિટ લાગે 6 મિનિટ હવે તો હું એનો આલેખ દોરીશ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આલેખ બને છે આલેખ ખાસ ધ્યાન રાખવાનો કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે x વિરુદ્ધ t બરોબર હવે આની અંદર તમે
તમને દેખાતું જ હશે લગભગ બધું કમ્પ્લીટ જોવા મળતું હશે. હવે અહીં મારે સમય દર્શાવવાનો છે. શું દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? સમય દર્શાવીશ તો એના માટે કેટલા વાગે તે ઘરેથી નીકળે છે? 9 વાગે. કેટલા વાગે ઘરેથી નીકળે છે? 9 વાગે. એટલે અહીંયા ઉદ્ગમ બિંદુ તરીકે 9 વાગ્યાનો ટાઈમ લઈશ. 10 11 12 1 2 3 4 5 6. અહીંયા અંતર દર્શાવી દો તો 0.5 1.0 1.5 2.0 2.5. ચલો હવે જો 9 વાગે પોતાના ઘરે છે, ત્યાંથી નીકળી કાર્યાલય જવા માટે કેટલો સમય એને લાગે છે? 9:30. એટલે 9:30 વાગે છે. કેટલા વાગે છે? 9:30. તો અહીંયા મધ્યમાં 9:30 આવે. કેટલા આવે? 9:30. તો અહીંયા 9:30 માટે આ રીતે આમ દોરી દઈશ. બરાબર. તો આનો જે આલેખ બની ગયો તે આ રીતે બની જશે. અહીંયા હવે તે સમય પસાર થશે 9:30 થી આગળ, પણ તે 5 વાગ્યા સુધી કાર્યાલય પર જ રહે છે. એટલે 5 વાગ્યા સુધી તે અહીંયા સ્થિર રહેશે. 5 વાગ્યા સુધી કેવી રહે છે? તે કાર્યાલય પર જ સ્થિર રહે છે. એટલે અહીંયા મારે 5 વાગ્યાના સમયગાળા પર કાર્યાલય પર છે તેવું દર્શાવવાનું. ત્યાર પછી તે ઘરે નીકળે છે. 6 મિનિટમાં ઘરે આવે એટલે અહીંયા 5 ને 6 ધારો કે અહીંયા જાય છે. કેટલા? 5 ને 6 મિનિટ. બરોબર. તો એના માટેનો આલેખ આ રીતે આમ દોરાશે. તો આ જે મળી ગયો એ મને અંતર્વિરોધ સમયનો આલેખ મળી ગયો. કોના માટે? મહિલા માટેનો આલેખ છે. કોના માટેનો આલેખ છે? મહિલા માટેનો આલેખ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં દાખલા નંબર 4 માં જોઈએ આપણે કે એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 ડગલા આગળ વળે છે, 3 ડગલા પાછળ વળે છે. એટલે 5 સ્ટેપ તે આગળ જાય છે, 3 સ્ટેપ પાછળ આવે, પાછો 5 સ્ટેપ આગળ જશે, 3 સ્ટેપ પાછળ આવે છે. બરોબર. આ રીતે ચાલે છે. તેનું દરેક પગલું 1 મીટર લંબાઈનું છે. બહુ લાંબા ડગલા 1 મીટર 3 ફૂટ. બાપરે. તે માટે 1 સેકન્ડ જેટલો સમય લે છે. તો તેની આ ગતિ માટે x વિરુદ્ધ આલેખ દોરો. આ લેખની રીતે કે અન્ય કોઈ રીતે દર્શાવો કે તે પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડશે. એટલે ખાડામાં પડે. તો હવે અહીંયા જો ધ્યાન રાખો કે પ્રત્યેક ડગલામાં કાપેલું અંતર બરાબર 1 મીટર. કારણ કે 1 મીટરની ડગલું ભરે છે, તે માટે લાગતો સમય બરાબર 1 સેકન્ડ છે. ચલો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. માત્ર આલેખ દોરવાનો છે. અને આલેખ દોરીશું એટલે કેટલી સેકન્ડમાં પડે છે એ આપણને ખબર પડી જશે. બરોબર. તો ચલો ધ્યાન રાખો. હું અહીંયા આલેખ દોરું છું. આલેખ થોડો લાંબો થશે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે ચોપડામાં દોરજો. ચિહ્નો સાઇન ન કરતા x વિરુદ્ધ t. બરાબર. તો હવે એની અંદર x અક્ષ પર અંતર દર્શાવવાનું, y અક્ષ પર સમય. કેટલા મીટર અંતરે કાઢો છે? 13 મીટર. તો અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10
મીટરમાં દર્શાવવું છે. અહીં મારે સેકન્ડ દર્શાવવાની છે. શું દર્શાવવાની છે અહીંયા? સેકન્ડ. સેકન્ડ અહીંયા દર્શાવીએ તો 0 1 2 3 4 થોડું ડિસ્ટન્સ આપણે એના માટે વધારે સમયગાળો લેતા જઈએ કે અહીંયા 2 એક કામ કરીએ અહીંયા 3 6 9 12 15 18 21 24 26 29 24 25 27 30 33 36 39 42 45 અહીંયા હું દર્શાવું છું સમય સેકન્ડમાં. બરોબર. હવે જો 5 પગલા આગળ વધે એટલે 5 મીટર સુધી જશે. પાછો 3 સ્ટેપ નીચે આવે એટલે 3 સ્ટેપ પાછો આવશે. તો હું એનો આલેખ દોરું છું. એ ખાસ ધ્યાન રાખો કે પહેલા એ પોતાની ગતિની ઉદ્ગમ બિંદુથી શરૂઆત કરી. અહીંયા 5 સેકન્ડ આવશે. બરોબર. તો ઉદ્ગમ બિંદુથી આ 5 સેકન્ડ સુધીમાં તમારી જોડે સ્કેલ હશે એટલે વ્યવસ્થિત આકૃતિ દોરવાની. બરોબર. તે જે ગતિ કરે છે એ દરમિયાન આ રીતે જશે. હવે પાછો 3 સ્ટેપ તે પાછો આવે છે. 3 સ્ટેપ પાછો આવે એટલે કેટલી સેકન્ડ લાગશે? 5 ને 3 8. બરોબર. કારણ કે મીટર 1 સેકન્ડમાં કાપે છે એટલે અહીંયા 8 આવશે. પણ 3 સ્ટેપ પાછો આવે છે તો 3 સ્ટેપ પાછો આવે એટલે 2 આવી જશે અને અહીંયા 8. તો પરિણામે એનો આલેખ આપણે દોરી પાછો આવી ગયો. બરોબર. એટલે ટોટલ સ્થાનાંતર કેટલું થયું? 2 મીટર. હવે પાછો 5 સ્ટેપ આગળ જશે એટલે 2 માં 5 ઉમેરો કેટલા આવે? 7. એના માટે સમય કેટલો લાગશે? તો એના માટે જે સમય લાગશે એટલે 8 ને 5 13. કેટલો સમય લાગશે? 13 સેકન્ડ. બરોબર. તો 13 અને અહીંયા 7 આ રીતને જોડી દઈએ આપણે. બરોબર. તો અહીંયાથી પાછો ઉપર ગયો. પાછો તે 3 સ્ટેપ પાછો આવે એટલે 7 માંથી 3 ગયા એટલે કે 4. 7 માંથી 3 ગયા એટલે કેટલા આવે? 4. અને 13 માં 3 ઉમેરો એટલે અહીંયા કેટલા આવી જશે? 16. અને પાછી પોતાની ગતિમાં રિટર્ન પ્રોસેસમાં આવ્યો. હવે પાછો તે 5 સ્ટેપ આગળ જશે એટલે 4 માં 5 ઉમેરો એટલે 9. 4 માં 5 ઉમેરો એટલે કેટલા થશે? 9. અને 16 માં 5 ઉમેરો તો 16 ને 5 21. તે અહીંયાથી આ રીતે આમ જશે. બરાબર. પાછો તે 3 સ્ટેપ રિટર્ન આવશે એટલે 9 માંથી 3 ગયા એટલે 6. 21 ને 3 24. પાછો તે 5 સ્ટેપ ઉપર જશે એટલે 6 ને 5 11. અને 24 ની અંદર 5 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 29.
પાછું એને 3 સ્ટેપ રિટર્ન આવશે. પરિણામે 11 માંથી 3 ગયા એટલે 8 અને અહીંયા 29 ને 3 એટલે કે 32 એનો આલેખ આ રીતે થયો. 9 માં પાછા 5 ઉમેરો, સોરી 8 માં 5 ઉમેરો, 8 ને 5 13. ચલો ખાડાએ પહોંચી ગયો, પડી ગયો. અહીંયા સમયગાળા 32 માં 5 ઉમેરો એટલે અહીંયા કેટલા આવે 37. કેટલા આવશે 37. તો પરિણામે અહીંયા 13 મીટર અંતરે જે ખાડો છે એમાં કઈ સેકન્ડે પહોંચે છે 37મી સેકન્ડે પહોંચે છે. એટલે અહીંયા દારૂડિયો 37મી સેકન્ડે ખાડામાં પડે છે. કઈ સેકન્ડે 37. એટલે અહીંયા લખવાનું કે દારૂડિયો 37 સેકન્ડ બાદ ખાડામાં પડશે. બરોબર? કેટલી સેકન્ડ બાદ 37 સેકન્ડ બાદ તે ખાડામાં પડે છે. આવી ગયો? તો આ માત્ર અહીં આલેખ દોરવાનો છે ને એમાં આલેખ જોઈ લેવાનો છે. બરોબર? આ સરળ પદ્ધતિ છે.